પુષ્કળ આભાર માનીએ છીએ કારણ કે તમે અમને પ્રેમ કર્યો. પ્રભુ, જ્યારે અમે પાપી હતા ત્યારે તમે અમારે સારું મૃત્યુ પામ્યા અને એમ કરવામાં પ્રભુ તમે અમારા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો છે. પ્રભુ, જેણે પાપ જાણ્યું નથી તે અમારે સારું તમે તેને પાપરૂપ કર્યો જેથી કરીને અમે તમારા ન્યાયપણારૂપ થઈએ. પ્રભુ, તમારું વચન કહે છે કે પ્રભુ, જો આવા મહાન તારણ વિશે અમે બેદરકાર રહીશું તો સી રીતે બચીશું? અમે એવું નથી કરવા માંગતા. પ્રભુ, આજે અમે તમારા વધસ્તંભને નિહાળીને, એ દુઃખને નિહાળીને, એ ગૌરવાન રાજા જે પૃથ્વીનો સર્જનહાર છે, જે પ્રભુ ઈશ્વર પિતાને જમણા હાથે બિરાજનાર છે, તે અમારે સારું વધસ્તંભ પર મળે. અમે કેવા છીએ? અમે કેવા પાપી છીએ? પણ પ્રભુ, તમે અમારા પાપ તરફ જોઈને અમને તેમાંથી બચાવી લીધા. અમને ચીકણા કાદવમાંથી કાઢ્યા છે અને અમને એ ખડક પર અમારા પગલા સ્થિર કર્યા છે. પ્રભુ, અમે કઈ નથી, અમે કોણ? કોઈ વિશાળ નથી. પ્રભુ, અમે ગમે તેની ડિગ્રીઓ લઈ લઈએ, ગમે તેટલા ધનવાન થઈ ગઈ, પ્રભુ તમે અમારા હૃદયમાં નથી તો અમે કશું નથી. હું તમારી નિકટ ચાલવા આજે અમે માંગીએ છીએ, તમારા પર અઢેલવા માંગીએ છીએ, તમને અમારા તારનારને પ્રભુ કહેવા માંગીએ છીએ. અમે એવું નથી ઈચ્છતા કે તમે કહો કે ઓ અલ્પ વિશ્વાસી, પણ અમે એમ ઈચ્છીએ છીએ કે પ્રભુ તમે એમ કહો કે સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ મારું પડ્યો છું, તને ઘણા પર ઠરાવીશ. પ્રભુ, અમે શાદ્રાક, મેશાક, અબેદનગો જેવું કહેવા માંગીએ છીએ કે જો અમારો પ્રભુ અમને બચાવે તો પણ ઠીક અને નહીં બચાવે તો પણ ઠીક, પણ અમે અમારા ઈશ્વરની સ્તુતિ કરીશું અને તેનું જ ભજન અમે કરીશું. શૈતાને પ્રભુ જુઠ્ઠાણું અમારા મગજમાં ભર્યું છે. એ જુઠ્ઠો અને જુઠ્ઠાનો બાપ છે, પણ પ્રભુ તમે તેને વધસ્તંભ પર કચડી નાખ્યો છે. તેના સામર્થ્યને પ્રભુ તમે ખાલી કબરમાં જ્યારે જોઈએ છીએ સામર્થ્યને તમે તોડી કાઢ્યું છે, તેના માથાને છૂટી કાઢ્યું છે. અને પ્રભુ એ અમને આશા આપે છે કે અમે એ જીવતા ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ, અમે માનીએ છીએ અને અમુક કબૂલ કરીએ છીએ કે અમે ગત દિવસોમાં તમારાથી દૂર થઈ ગયા. અમે એ પરોશી જેવા બની ગયા કે જે એમ કે છે કે આ દાણી જેવો તો નથી ને, પણ પ્રભુ આજે અમે દાણી જેવા બનવા માંગીએ છીએ.
કે એમ કે છે કે ઓ પ્રભુ મારા પર દયા કર, કારણ કે હું પાપી છું. પાસ્તાવિક હૃદય પ્રભુ આજે હું તમારી આગળ આવ્યા છે. અમારું હૃદય રડી રહ્યું છે, રુદન કરી રહ્યું છે. મરિયમની મમતાને જોઈએ છે ત્યારે અમારું હૃદય દ્રવી ઉઠે છે. ઈશ્વર પિતાના પ્રેમને જોઈએ ત્યારે અમારું હૃદય દ્રવી ઉઠે છે. પ્રભુ અમને તમે એટલો તો કેવો પ્રેમ કર્યો કે અમારા જેવા તુચ્છ લોકોને તમે પ્રભુ બચાવવા માટે એકાકી જન દીકરો આપી દીધો. જે અસીમ ઈશ્વર છે તેને તમે સીમિત કર્યો. જેણે કદી પાપ જોયું નથી, જેણે કદી દુઃખ અનુભવ્યું નથી, જેણે દર્દ લીધું નથી, તે અમારે સારો દુઃખી થયો. દર્દ લીધા, માથા પર લીધા, અપરાધોને લીધે વિંધાયો, આપો લીધે કચડાયો. અમારે વધસ્તંભ પર જડાવવાનું હતું. તમે તમારા દીકરાને મોકલી આપી, એવો તો કેવો પ્રેમ કર્યો. અમે એને કરી શકતા નથી, સમજી શકતા નથી. અમારા માનવી મગજો સીમિત છે પ્રભુ, એ પ્રેમને સમજી શકતા નથી. પણ જેટલા સમજીએ છીએ, જેટલી તમે અમને સમજણ આપી છે, તે સમજણપૂર્વક લાગણી સબર નહીં, લાગણીમાં તણાઈને નહીં કે જે આજે છે ને કાલે ભૂલી જઈએ, એ લાગણીઓમાં તણાઈને નહીં કરવું. પણ પ્રભુ અમે એ સમજણ સાથે આજે અમે પુનઃ સ્થાપિત થવા માંગીએ છીએ, પુનઃ સ્વાર્પણ કરીએ છીએ. ગયા પેશન વીકમાં શું થયું અમે જાણતા નથી, એના આગળ પેશન વીકમાં અમે શું થયું જાણતા નથી. અત્યાર સુધી પેશન વીકમાં પ્રભુ અમે કદાચ જો તમારો સ્વીકાર નથી કર્યો તો પ્રભુ આજે કરવા માંગીએ છીએ. અમારા હૃદયોને પ્રભુ તમે તમારા પ્રેમથી કરી લો. અઠેલું હૃદય તમે દૂર કરો, માસનું હૃદય તમે આપો. અમારા હૃદયોમાં એકબીજા માટે દ્વેષ, ઈર્ષા નહીં, પણ પ્રેમ અને માફી મળે. પ્રભુ જો અમે તમારી માફીનો અનુભવ કર્યો છે, પ્રભુ આજે અમે માફ કરવા માંગીએ છીએ અમારા સાથી બંધુઓને. તમારું વચન, તમારી પ્રાર્થના અમને કહે છે કે જેમ અમે અમારા ગુનેગારોને માફ કરીએ છીએ, તો અમારા ગુણ અમને માફ કરજો. પ્રભુ અમે અમારા ગુનેગારોને માફ નથી કરતા, પ્રભુ અમારા ગુણ કેવી રીતે માફ થાય એ સમજણ આપો. 70 ગણી 7 વાર માફ કરવી પડે તો એ હિંમત આપો. અમે જાણીએ છીએ કરી શકતા નથી, પણ તમારા સામર્થ્યમાં અમે કરી શકીએ. જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું, કારણ કે બળ પ્રભુ તમારા તરફથી આવે છે. પ્રભુ અમને એ શિષ્ય જેવા બનાવો કે જે સતાવણી સહન કરે છે. એ શિષ્ય જેવા બનાવો કે જે એ ઈશ્વરમાં માને છે કે જીવંત છે. આજે પ્રભુ તમે વધસ્તંભ પર મર્યા પણ ના લેવાના નથી, અને પ્રભુ એ સમજી શકે એવું તમે થવાનું. નાના બાળકો છીએ, વડીલો છીએ, આગેવાનો છીએ, પ્રભુ અમે તમારી નજરમાં એક સરખા છે. તમે અમને એક જ ધોરણે માપવાના છો કે તે મારામાં વિશ્વાસ કેટલો મૂક્યો, તે મને કેટલા ઘા આપ્યા. પ્રભુ અમે વિશ્વાસઘાતનો ઘા આપ્યો છે માનીએ છીએ, નકારનો ઘા આપ્યો છે માનીએ છીએ, ભાગી ગયા છે પ્રભુ, અવિશ્વાસ રાખ્યો છે, બીધા છે પ્રભુ. એ ઘા અમે તમને મિત્ર કહેતા નથી, પણ તમે અમને મિત્ર કહ્યા છે. ઈસુ જેવો મિત્ર કોણ છે જેને કહીએ શોધને કામ. તમે અમારા દુઃખને અનુભવ્યું માટે તમે સમજી શકો છો કે અમે શેમાંથી પસાર થઈ ગયા છે. પ્રભુ અમે સમજી શકતા નથી કે તમે કેવા દુઃખમાંથી પસાર થયા છો, પણ આજે સમજણ આપો. અને આજે પદસ્થળના પાયા હેઠળ અમારા હૃદયો ઘૂંટણે પડીને હાથ ઊંચા કરીને માફીની યાચના કરીએ છીએ. આજે અમને દરેકને માફ કરી દો. પ્રભુ હું પાપી છું. પિત્તર જેમ કે છે, પ્રભુ હું પાપી છું અને તમે તો પવિત્ર છો. પ્રભુ હું પાપી છું, અમે પાપી છીએ. જેટલાએ પ્રભુ અહીંયા પોતાના હાથ ઊંચા કર્યા છે તેઓને તમે આશીર્વાદી ભરપૂર કરો. તેમના હૃદયોને એવી રીતે બાંધો કે તેઓ કદી વિચલિત ના થાય, વિશ્વાસમાં વધતા જાય.
માત્ર ઈસુ પર ભરોસો. કેવી સુંદર છે આ વાત. હું તમારા પર ભરોસો રાખનારા થઈએ. પ્રભુ જો આજે નથી કરતા તો કદાચ એ દિવસ ચાલી જશે. પ્રભુ તમે અમારા મધ્યથી ચાલી જશો. બેથાનિયાને જેવી રીતે તમે મૂકીને ચાલી ગયા તેવું આજે નવસારી બ્રધરમાં તમે ચાલી જશો. પ્રભુ આજે જે દિવસ છે પ્રભુ તમે અમને એ સહાય કરો, અમને એ કૃપા આપો. અમારા હૃદયના બધા કિલ્લાઓ અમે દૂર કરીએ છીએ. તોડો પ્રભુ, અમને ભંગિત કરો. ભંગિત હૃદયો વાળાની પ્રાર્થના તમે સાંભળો છો એવું તમારું વચન કહે છે અને તેને તમે પ્રેમ કરો છો. પ્રભુ અમારી મહત્વકાંક્ષાઓ બહુ છે. અમે અમારા સાથીઓ પાસે ઘણો બધો અમે ઈચ્છા રાખીએ છીએ, પણ એ જ્યારે નથી થતું ત્યારે અમારો વિશ્વાસઘાત થયો છે એમ અમને લાગે છે. પણ પ્રભુ એ વિશ્વાસઘાતને જ્યારે અમે તમારા વિશ્વાસઘાત સાથે સરખાવીએ છીએ ત્યારે કંઈ નથી. હું એ સમજીને એ વિશ્વાસઘાતમાં પણ માફી આપતા પ્રભુ અમને તમે શીખવો. પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. દરેક જણે હાથ ઊંચો કર્યો છે, જેઓએ હાથ ઊંચો નથી કર્યો અને મનમાં તમારો સ્વીકાર કર્યો છે તેમને પણ આશીર્વાદથી ભરપૂર કરજો. પણ એ આશીર્વાદ પ્રભુ પવિત્ર આત્માનો જોઈએ છે. અમને કોઈ જગ્યાએ આશીર્વાદ નથી જોઈતા. અમારા મનમાં ફક્ત તમે વસો. અમારી રૂઢિગરણીઓ જોઈને તમારા નામની સ્તુતિ થાય એવું મારા પ્રભુજી અમને બચાવી લો. આ અમારા પાપી જીવનોને તમે તારી લો. જેમ પાણીના નારાને સારું હળહળ તળપે છે તેમ એવો દેવ અમે તમારે સારું તળપીએ છીએ. હે મારા આત્મા યહોવાનું સ્તુત્યમાન, કારણ કે તેણે અમારા માટે જીવ આપ્યો છે, અમારો બોજ પોતાનો નાખ્યો છે, લીધો છે. અમે કોની પાસે છીએ? અનંત જીવનની વાતો તમારી પાસે. તો અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ અને આ દરેક જીવનને તમારા હાથમાં સોંપું છું. હું જબર પાત્રને તમે સહાય કરી માટે આભાર. તમે મારા જીવનને પણ બદલ્યું છે આજે માટે જો હું તમારો પુષ્કળ આભાર માનું છું. પવિત્રીની પ્રક્રિયામાં આગળ લઈ જાઉં છું માટે આભાર માનું છું. થેન્ક યુ લોર્ડ અને સોરી લોર્ડ. અને હૃદયના ઊંડાણથી સોરી કરીએ છીએ. માફી આપી દો. આજે રાતે જો તમે આવો, તમને એવો વિશ્વાસ થવો જોઈએ કે તમે અમને લઈ જશો. જો વિશ્વાસ નથી મને તે ઉચ્ચારો માફી આપો, માફી આપો, મને માફી આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અમારો ઉદ્ધારનાર, અમારા દર્દ માથે રહેનાર, અમારા દુઃખ વેઠનાર, વધસ્તંભે ચડાનાર, ખીલા લેનાર, કાંટાનો મુગટ લેનાર, શરમ અને ઠઠ્ઠાનું સહન કરનાર એક માત્ર ઉદ્ધારકના નામથી અમે આ પ્રાર્થના યાચીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો.